મોટા ભાઈ આ જમીન તમે કેટલામાં લીધી? લીધી નથી ભાઈ, કબજો કર્યો હે. કેવી રીતે કબજો કર્યો? આ જેની જમીન હતી એને મેં ગોલી મારી દીધી. એ ખારા મારી ફોર્ચ્યુનર લેજેન્ડર બુક કરી દેજો. બહુ કબજા કર્યા કા? ભાઈ પૈસા તો તારી પાસે રોકડા હે ને? આ રિયા રોકડા આમાં. તો વાંધો નહીં. સૂર્યા કઈ બાજુ? આ નીલિયાને 20 લાખમાં મારું મકાન વેચ્યું હે ને, તો આ કાગળિયા લઈને દસ્તાવેજ કરાવવા જઈ. ખાલી 20 લાખમાં? મને કીધું હોત ને તો હું 25 લાખમાં લઈ લે તારું મકાન. જાવ હવે. હા ભાઈ ચિરાગ, આવ સૂર્યા. ભાઈ તું કાલ મને ભેગો થયો ત્યારે કહેતો હતો ને કે મારું મકાન તારે 25 લાખમાં લેવું તું. હા લેવું તું. તે તો ઓલા નીલિયા નથી વેચી દીધું? અરે ના ભાઈ, એ તો ખાલી 20 લાખ રૂપિયા જ આપતો હતો અને તું તો ઘરનો હો તોય 25 લાખ રૂપિયા આપે, એટલે મેં એને નો દીધું અને હવે તને દેવાનું વિચારવું. પણ મારે તારું મકાન નથી લેવું. કાં કાલ તો કહેતો હતો કે મકાન લેવું છે. પણ મારી પાસે કાંઈ પૈસા જ નથી અને કાલ તો હું મસ્તી કરતો હતો. એટલે આવી મસ્તી ન કરતો હોય તો ઓલાને મેં કાલ મકાન દઈ દીધું હોત તો સારું હતું. આ તો મને એમ થયું કે આપણને મકાન દઈ, પણ હવે ખબર પડી કે આપણાનું કોઈ દી સારું જ ન વિચારે. એ તો તારે 5 લાખ વધારે કમાવાની લાલચ હતી એટલે તું અહીંયા આવ્યો હો અને પાછો અહીંયા આવીને હારો થાસ. હું જાવું અહીંથી, આજથી આપણા બેના સંબંધ પૂરા. જોયું ને તમે, ફાયદો ન થાય એટલે સંબંધ પૂરા. આવી હે આ દુનિયા. હાલ તો ભાઈ મારા પપ્પાને 2-3 જણા એને કાટલો ચાલીને ગાડીમાં બેહારીને લઈ જાય છે. નો હોય કઈ બાજુ ગયા ઈ? આમ. અરે તારા પપ્પા ઈ મારા કાકા, અને મારા કાકાને કોઈ હાથ લગાડે ને તો હું એના ટાટિયા ભાંગી નાખું. હાલ તને ઈ ગાડી યાદ હે અને એના નંબર યાદ હે? અરે ભાઈ ગાડી બોલેરો હતી અને એના નંબર તો મને નથી ખબર, પણ પાછળ લખેલું હતું 100 નંબર. હાલ બુદ્ધિ વગર ના ઈ પોલીસ વાળાનો બોલેરો હતો. તારા પપ્પાના તો મોર બોલશે, ભેગા ભેગા મારે બોલી જાહે. એવું હતું ભાઈ? હા, તારા પપ્પા પી ગયા છે ને ખેલ કરતા છે એટલે લઈ ગયા છે. જા ફટાફટ જામીન લેતો જા અને છોડાઈ આવ. બાપાએ જમીન રેવા દીધી હોય તો જામીન મળે ને, નો આવા ખેલ કરતા હોય તો, નો પીતા હોય તો. ભાઈ આજથી આપણી દોસ્તી ખતમ. હા ભાઈ શું થયું? મેં ક્યાં તારી યાર કઈ ખોટું કર્યું? તું જે પૈસા મારી પાસે માંગતો મેં તને આપી દીધા. કાલ મેં તને ચા પાયો તો, પરમદી નાસ્તો કરાવ્યો તો. મેં તારું શું ખોટું કર્યું? ભાઈ અમારો વાંક શું હે? ઈ તો કે અમે તારા લગનમાં આવ્યા હતા, પીરસવા ઉભા રહ્યા હતા, હાંજે ફુલેકામાં ડિસ્કો કર્યો તો, હવારમાં જાનમાં આવ્યા હતા. અમારો વાંક શું હે? ઈ તો કે બસ ખાલી અમે થોડુંક પી ગયા હતા, બાકી અમારો કાંઈ વાંક નથી ભાઈ. હા એટલે ભાઈ એવું કાંઈ નથી, પણ આજથી આપણી દોસ્તી ખતમ. અરે ના ભાઈ, એમ દોસ્તી ખતમ ન થાય. તું અમારો વાંક બોલ, અમારો શું વાંક હતો? હવે તો મને ગરો ફાવો ખાઈને મરી જવાનું મન થાય છે. તું કે નકર હવે હું એને દવા પી જાઉં મોનો કોટો. તું કે ભાઈ. એટલે ભાઈ એવું કાંઈ નથી, પણ મેં હે ને હમણાં નવી ગાડી લીધી હે. હા તો જો તમે મારી ગાડીની ચાવી માંગો અને મારે તમને શરમમાં દેવી પડે, એના કરતા તો દોસ્તી જ પૂરી કરી નાખવી હારી. બસ ને ભાઈ, જયારે હું નાનો હતો ત્યારે મારી પાસે સાયકલ હતી, ત્યારે મેં તને સાયકલ શીખડાવી. અને ભાઈ જયારે તારી પાસે ગાડી નથી ને ત્યારે મેં મારા ઘરના પેટ્રોલ અને ઘરના એક્ટિવામાં તને રખડાવ્યો. ભાઈ મારે કઈ સાંભળવું નથી, આજથી આપણી દોસ્તી પૂરી. હું જાઉં.